જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, ગુરુ મળે श्रवण भगवान श्री महावीर स्वामी एवं सदगुरु देवों के चरणों में त्रिकाल वंदन। शाश्वती आंजीनो આજે મંગલકારી નવમો દિવસ જયંતિભાઈ એક કરતા નવમા દિવસે પહોંચી ગયા। ખબર ના પડી પહેલી વાર કરવાવાળા એમ કે સાહેબ ખબર ના પડી કે 9 દિવસ કેમ નીકળી ગયા। આ ચમત્કાર છે સાહેબ ને કે 9 ઓડી નથી થતી એને બદલે આની બધી ઓડી થઈ ગઈ એ તમારી આ આચાર્ય ભગવાન નો પુણ્ય પ્રભાવ પરંપરામાં થઈ અને પહેલી હોળી કરવાવાળા પણ આત્મામાં પરમ પ્રસન્ન છે, આનંદમાં છે એકદમ। રસિકભાઈ કેવી મજા આવી? કરવાવાળા ને કરાવવાવાળા કેવો આનંદમાં કેવો આનંદ। મારે પારણું કરવાનું મન નહીં થાય, હજી ચાલુ હોય તો હાલ હજી કરતા રહીએ ત્યાં એટલે બહુ સરસ કીધું। જોગિયાનો ઉપવાસ એ ઘરનું ઘર છે, દિવ્યાનો ઉપવાસ એ ભાડાનું ઘર છે, આંટી એ મિત્રનું ઘર છે, વિકય એ શત્રુનું ઘર છે અને વ્યસન એ શૈતાનનું ઘર છે। આપણે તો ઘરમાં રહેવાનું છે। એક ભાઈને પૂછ્યું તું કેમ છો મજામાં? તો કે સાહેબ ઘરના ઘર છે, ફરિયામાં નળ છે, ટિફિન ટાઈમસર છે અને છોકરો લાઈનસર છે। હવે પછી હું ખબર છે એકદમ આનંદ છે કે બધું ઓલ વેલ, ઓલ ઇઝ વેલ, બધું સરસ ચાલે છે, એકદમ મજામાં છીએ। જન્મથી માંડીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહેવા વાળી કોઈ પણ ઇન્દ્રિય હોય તો જીભ છે। ઉંમર થાય ને કે માણસ એમ કે આંખે ઓછું દેખાય છે, કાને ઓછું સંભળાય છે, પગની શક્તિ હવે ઓછી થઈ ગઈ છે, સ્મરણ શક્તિ હવે મંદ પડી ગઈ છે। પણ 90 વર્ષના બાપાને પૂછ્યું કે જીભની શક્તિ કેવી છે? એમાં ક્યાંય ફરક પડ્યો નથી। એક ભાઈ અમારી પાસે આવ્યા હતા કે સાહેબ નાક બધા ગયા અને મેં પૂછ્યું કે હવે કડક ગાંઠિયા ખાવ છો? તો કે હા ખાવાનું તો મન થાય પણ નાક નથી તો પછી કુટીને પણ ખાવું પણ ગાંઠિયા ખાવાના। અને જન્મથી માંડીને છેલ્લા શ્વાસ સુધી અગર સક્રિય કોઈ પણ ઇન્દ્રિય હોય તો આ જીભ છે। 15 દિવસના બાપલાની જીભ ઉપર પડિયાતામાં આંગળી બોડી અને તમે મૂકો, બાપલો શું કરશે? મોટું ફેરવી નાખશે। બરાબર ને? એને આંટીની ગેસ લઈને જરાક એના મોઢા ઉપર મૂકો, બાપલો ખાવા માટે તૈયાર નહીં થાય। પણ મધમાં આંગળી બોડીને 15 દિવસના બાપલાને તાળી એની જીભ ઉપર તમે મૂકો તો બાપલો શું કરશે? ચાટી જશે, એની મીઠું લાગશે, ચાટી જશે। એટલે સ્વાદ માણસને બહુ ગમે। આત્મા અનાદિનો છે, એને વળગેલું શરીર અનાદિનું છે, કર્મો અનાદિના છે અને આ શરીર પણ અનાદિનું છે। આ બધા અનાદિના છે અને શરીર અક્ષિતના ખોરાકની 100% જરૂર પડવાની છે। આપણે અનશન વિશે જેટલું સમજ્યા છીએ એટલું બાકીના તપ વિશે નથી સમજ્યા। સવારે તપ બતાવે અનશન, ગુણોદ્રી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, પાઠ્ય અને ઇન્દ્રિય પ્રતિસંગીનતા, આ 6 બાહ્ય તપ છે।
એમાં અંશન ઉપર જેટલું આપણે ભાર દઈએ છીએ અને અંશન ઉપર ન અસના ઇતિહાસણ કે જેમાં ખાવાનું નહીં માત્ર પાણી પીવાનું એનું નામ છે અંશન એટલે ઉપવાસ. એના વિશે જેટલું સમજ્યા છે એટલું બીજા તપ વિશે આપણે સમજ્યા નથી. જમવા માટે તમે બેસો, મનગમતી વસ્તુ તમારી સામે છે, ભાવતી અને મનગમતી વસ્તુ તમારી સામે છે. 10 વસ્તુ આવી છે, એમાંથી 6 વસ્તુને તમે છોડી દો, માત્ર 4 વસ્તુથી તમે ચલાવો. એનું નામ છે વૃત્તિ સંક્ષેપ. વૃત્તિનો સંક્ષેપ કરો તમે. મારે 10 ખાવાની જરૂર નથી, 4 થી પણ મને ચાલશે. આખું તો પેટને ભાડું દેવાનું છે ને. આ વૃત્તિ સંક્ષેપ તપ આપણે નહીં કરી શકીએ, અનશન કરી શકીશું. ભાવતી વસ્તુ તમારી સામે છે અને તે છતાં થાળીમાંથી તમે કાઢી નાખો અને એમ કહો તમે કે મને સૂકો રોટલો પણ હશે ને તો પણ મને ચાલશે, એનાથી પણ મારા પેટને ભરી લઈશ. આનું નામ છે રસ પરિત્યાગ. ઓણોત્રી પણ એક તપ છે. અને વિહાર કરવો, લોચ કરવો, સમજીને કાયાને કષ્ટ આપવું એ પણ કાય ક્લેશનો તપ છે. આ તપ ઉપર હજી આપણે જોઈએ એટલું સમજ્યા નથી અને ઘણાને કોઈ ખબર નથી. એક ઉપવાસ વિશે સમજ્યા છે, બાકીના 5 તપ કયા છે, બાહ્ય તપ એ નામ પણ આવડતા નહીં હોય, એના વિશે કદાચ ખબર પણ નહીં હોય, એના વિશે જાણતા પણ નહીં હોય. પણ માત્ર એક અનશન તપ છે એવું જ નહીં, પણ બાકીના બધા પણ તપ છે. જયંતિભાઈ મનથી નક્કી કરો કે આજે મારે 4 દ્રવ્યથી જ ચલાવવું છે, 5મા દ્રવ્યનો હું ઉપયોગ નહીં કરું, ચાલશે મને. શરીર કોઈ દિવસ માંગતું નથી હો, તમે એને જે આપો એ સ્વીકાર કરી લેશે, પણ માંગે છે બધું જીવ. ઓછો ખાવામાં જ મજા છે. હવે ઓછો ખાવામાં મજા છે, સમજી ગયા. હા, ઓછું ખાવામાં ડોક્ટરો પણ એમ છે કે ઓછું ખાઓ, સાદું ખાઓ, સિમ્પલ ખાઓ, રસ વગરનો ખાઓ, તમે સાજા રહેશો, તમે સ્વસ્થ રહેશો, તમારી તબિયત નહીં બગડે, તમારી તબિયત સારી રહેશે. માણસ માંદો પડે ને એટલે ડોક્ટર પાસે દવા લેવા માટે જાય. ડોક્ટર દવા આપે, દવા લઈ લીધા પછી એને પહેલો પ્રશ્ન કરે દર્દી ડોક્ટરને કે સાહેબ ખાવાનું શું? વિચાર આવે કે ખાવાથી તો માંદો પડ્યો છો અને એટલે તો ડોક્ટર પાસે આવ્યો છો, એટલા માટે દવા લેવા માટે આવે છે. વળી પાછું પૂછે કે સાહેબ હવે ખાવું શું છે? એટલે ડોક્ટર એમ કહેશે કે હવે હળવું ખાજો, ઓછું ખાજો, ઓછું બોલજો અને મગજને હાંધ રાખજો, તો તમે માંદા નહીં પડો, તો તમે સ્વસ્થ રહેશો. એટલે આજે એક નવી વાત કરવી છે, કંટ્રોલ યોર ટેમ્પરેચર. આપણા ટેમ્પરેચરને આપણે કંટ્રોલ કરવું એ મોટામાં મોટી તક છે. રમેશ પોતાના 8 વર્ષના દીકરાને લઈ અને વગર રિઝર્વેશને મુસાફરી શરૂ કરી. ડબ્બામાં બેઠા, બાપડું એકદમ તોફાની, એવું તોફાની કોઈ પણ હિસાબે કંટ્રોલમાં ન આવે. બિચારો રમેશ કંટ્રોલ કરીને થાકી ગયો, પછી એને છોડી દીધું કે હમશે નહીં, કે આ કંટ્રોલમાં નહીં થાય. એટલે આજુબાજુવાળા જે મુસાફરો હતા ને આજુબાજુમાં બેઠેલા એમણે પૂછ્યું કે તમારો બાબુ છે? તો કે હા. એ બહુ તોફાની છે? તો કે હા બરાબર. તો વળી કોકે કીધું કે તમે એને ઘરે કેમ ન મોકલી આવ્યા? આવો તોફાની સ્વભાવવાળો છે અને કોઈ પણ હિસાબે કંટ્રોલમાં નથી થતો, કોઈને માનતો નથી, તો તમારે એને મુસાફરીમાં સાથે ન લાવવો જોઈએ ને ઘરે મોકલી આવવો જોઈએ. કે અને બીજા કાકાએ સલાહ આપી હશે તો એની મમ્મીને આપી દેવું હતું કે એને તમે શું કામ અહીંયા લઈ આવ્યા? કે અલગ બધાએ વાત કરી અને બધાની વાત સાંભળીને પેલા રમેશને
મગજમાં ગુસ્સો આવ્યો. એને ખબર પડી કે હવે ગુસ્સો આવ્યો છે. એટલે મોટામાં જ કહે છે કે રમેશ શાંતિ, રમેશ શાંતિ, રમેશ શાંતિ. એટલે બધા મુસાફરોએ પૂછ્યું કે ભાઈ તમારા બાપલાનું નામ રમેશ છે? તો કે ના, મારા બાપલાનું નામ રમેશ નથી, રમેશ તો મારું નામ છે. તો પછી તમે કેમ કહો છો કે રમેશ શાંતિ, રમેશ શાંતિ, રમેશ શાંતિ? અત્યારે મારા મનમાં એવો ગુસ્સો આવ્યો છે કે તમને બધાને 1 લાફો લગાડી દઉં છું હમણાં ને હમણાં. મારી સાથે એટલી કોમેન્ટ કરો છો તમે અને મને એટલો ગુસ્સો આવ્યો છે કે હમણાં ને હમણાં તમને 1 લાફો મારી દઉં બધાને. પરંતુ હું મારી જાતને નિયંત્રણમાં રાખી અને કહું છું કે રમેશ શાંતિ, રમેશ શાંતિ, રમેશ શાંતિ. ગમે એવો મનમાં ગુસ્સો આવ્યો હોય, આમ બતાવી દેવાનો ભાવ થયો હોય તો પણ શાંતિ રાખશે. ગુસ્સામાં નહીં આવતો. આ મોટામાં મોટું તપ છે. શરીર સશક્ત છે, ગુસ્સો કરવાની ક્ષમતા પણ મારામાં છે, સંયોગો અનુકૂળ છે, અને એ છતાં પણ શાંતિ રાખવીના બહુ મોટું પરાક્રમ છે. નાનું પરાક્રમ નથી. નવાણને કરી લેવા સહેલા છે, પણ મારી પાસે ગુસ્સો કરવાની ક્ષમતા પણ છે અને અનુકૂળ પણ સંયોગો છે. અને એ વખતે પણ હું જે મારા મન ઉપર કંટ્રોલ રાખી શકું એ તો મોટામાં મોટું તપ છે, મા પરાક્રમ છે. એટલે જ અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યું કે માસખમણના પાનને માસખમણની તપસ્યા કરે એનું પુણ્ય તમે એક બાજુ મૂકો અને એક બાજુ એક જ વખત જેને પ્રતિકૂળ સંયોગો સામે હોવા છતાં પણ ગુસ્સો કર્યો નથી એનું પુણ્ય તમે એક બાજુ મૂકો. પછી વચન કરો. એટલે પ્રતિકૂળ સંયોગો હોવા છતાં પણ જેને ગુસ્સો કર્યો નથી ને તો ત્રાજવાનું પલ્લું ભારે હશે, એ ભારે હશે. માસખમણના પાને માસખમણની તપસ્યા કરવા વાળાનું પલ્લું ભારે નહીં થાય. પણ એક વખત જેને પોતાનો ગુસ્સો કંટ્રોલમાં કરી રાખ્યો અને એ વખતે એનું વચન કરો તો એનું વચન પલ્લું ભારે હશે. એટલા માટે કીધું ગમે એવા પ્રતિકૂળ સંયોગો સર્જાય, તમારી ઈચ્છાથી વિરુદ્ધ થતું હોય, માણસની ઈચ્છાથી વિરુદ્ધ થતું હોય, નજર સામે દેખાતું હોય કે મારી ઈચ્છાથી વિરુદ્ધ થઈ રહ્યો છે અને એ વખતે પણ ક્ષમતા રાખીના એ નાનું છે પરાક્રમ નથી, મહાપરાક્રમ. બંધ થઈ જાય અને વિવેકનો જ્યારે અભાવ થઈ જાય ત્યારે જ માણસને ગુસ્સો આવે. પણ જેની સમજ શક્તિ જાગૃત હોય અને જેનો વિવેક જાગૃત હોય ને એ ગમે એવા પ્રતિકૂળ સંયોગોમાં પણ ક્યારે ગુસ્સો નથી કરતો, ક્યારે ગુસ્સો નહીં કરે. ઘરમાં સંડાસ છે, ઘરના તમામ સભ્યો એની અંદર મળ વિસર્જન કરે છે અને તે છતાં પણ ઘર રહેવા લાયક છે, ઘરમાં બધા રહી શકે છે, કારણ કે સંડાસને દરવાજો છે. દરવાજો છે એટલે આપણે ત્યાં લખીએ કે અચૂક દરવાજો બંધ કરજો, દરવાજો ખુલ્લો નહીં રાખતા. જેવા તમે સંડાસમાંથી બહાર નીકળો એટલે દરવાજો તમે બંધ કરજો અને દરવાજો બંધ કરે છે એટલે ઘરના તમામ સભ્યો સારી રીતે ઘરમાં રહી શકે છે. ગટર છે, ગટરમાંથી તો ગંદકી જ વહે છે, દુર્ગંધ ફેલાય છે, ઘરની બાજુમાંથી ગટર પસાર થઈ રહી છે અને તે છતાં મુંબઈમાં તો આ જ હાલત છે ને, બાજુમાંથી ગટર પસાર થતી હોય, આ ગટર હોય અહીંયા માણસ બાજુમાં રહેતો હોય અને તે છતાં સારી રીતે ઘરમાં રહી શકે છે કારણ કે ગટરને ઢાંકણું છે, એનું ઢંકાયેલું છે. સંડાસને દરવાજો છે અને ગટરને ઢાંકણું છે એટલે માણસ આરામથી ત્યાં પણ રહી શકે છે. આ વ્યવહારના બે એક્ઝામ્પલ આપી અને શાસ્ત્રકારો એમ સમજાવે છે કે મનને પણ જો આપણે ઢાંકણાથી સમજ શક્તિનું એક ઢાંકણું મનની ઉપર જો આપણે લખાડી દઈએ
એક નિયંત્રણ શક્તિ, એક નિર્ણય શક્તિ, એક સમજ શક્તિ અને એક સ્મરણ શક્તિ. આ 4 શક્તિ જોઈએ. એક સમજ શક્તિ, એક સ્મરણ શક્તિ, એક નિયંત્રણ શક્તિ. આવી શક્તિ જો આપણી પાસે હોય અને એના ઢાંકણા જો ઢાંકેલા હોય તો આ મનની અંદર તો દુર્યોધન પણ છે અને શકુની પણ છે, રાવણ પણ છે અને કંસ પણ છે, ચંગીઝ ખાન પણ છે અને નાદિર ખાન પણ આની અંદર જ છે. આ બધાનો સરવાળો એનું નામ તો આ મન છે. અને એનું શું નથી એ કયો? તમામ દુર્વૃત્તિઓ મારા મનની અંદર છે. કસાય મારી મનની અંદર ભરાયેલો છે, અહંકાર મારા મનમાં ભરાયેલો છે, માયા મારા મનની અંદર છે, લોભ મારા મનની અંદર છે, ગેરવૃત્તિ મારા મનની અંદર. તોને જો મારે શાંતિ આપવી હોય તો મારે સમજ શક્તિનો અને નિર્ણય શક્તિનો એક ઢાંકણું તો મારે ઢાંકવું જ પડશે. એ ઢાંકણું જો મારા મન ઉપર ઢંકાયેલું નહીં હોય, ગમે ત્યારે ઉછાળો બહાર આવશે, કંઈ ખબર પડે એમ નથી. અને એક વખત જો સમજ શક્તિ ગઈ, સમજ શક્તિથી જીવી શકશું. કારણ કે 5 આંગળીઓ સરખી નથી, દરેકની પ્રકૃતિ સરખી નથી રહેવાની, દરેકના સ્વભાવ પણ સરખા નથી રહેવાના. બધાનામાં અલગ અલગ બધાના નેચર છે અને બધાની વિચાર શક્તિ પણ અલગ છે, વિચારવાની શક્તિ પણ અલગ છે. અને તે છતાં બધાને સાથે રાખીને મારે જીવવું છે. બરાબર ધ્યાન રાખજો. તે છતાં બધાને સાથે રાખીને મારે જીવવું છે. કઈ રીતે જીવાશે? મારી પાસે જો સમજ શક્તિ હશે, સ્મરણ શક્તિ હશે, નિયંત્રણ શક્તિ હશે, તો જ હું બધાને સાથે રાખીને જીવી શકીશ. નહીં તો નહીં જીવી શકું, અશક્ય છે. નહીં તો ગમે ત્યારે મારા મનમાંથી કઈ વૃત્તિ ક્યારે બહાર નહીં આવે. જો ઘટ્ટર ઉપર ઢાંકણું નહીં હોય તો નગરના લોકોનું તો જે થવાનું હોય તે થાય, એના આરોગ્ય તો જોખમમાં રહે. કારણ કે જે ગટ્ટર ઉપર ઢાંકણું નથી એમાં એ નગરમાં રહેતા લોકોના આરોગ્ય તો જોખમમાં રહે. પરંતુ એ ગટ્ટરની બાજુમાં રહેતો વ્યક્તિ તાત્કાલિક ઘરને છોડીને નીકળી જશે કે આ ઘરમાં ન રહેવાય. નગરના લોકોને તો જે કરવું હશે તે થાય, પણ હું તો નજીકમાં છું, મારે આને છોડીને તરત જ વયા જવું પડે. આ ઘરમાં મારાથી ન રહેવાય. અને જે સંડાસનું બારણું નહીં હોય, બહુ બનીને આવી હોય અને એને ખબર પડે કે આ સંડાસને દરવાજો નથી, તો એ દીકરી તાત્કાલિક ઘર છોડીને ચાલી જશે કે આ ઘરમાં હવે રહેવાય નહીં. એવી જ રીતે જેના મન ઉપર સમજ શક્તિ નથી, જેની પાસે અને નિર્ણય શક્તિ નથી, અને બધા ઢાંકણા જેને ખુલ્લા મૂકી દીધા છે, એટલે મેં કીધું દુર્યોધન અને શકુની બધા આમાં જ વસે છે. આ બધાનો સરવાળો એનું નામ છે આપણું મન. અને કયા વખતે કઈ વૃત્તિ ક્યારે બહાર નહીં આવે કેવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. ગમે ત્યારે ક્રોધ આવી શકે એમ છે. જ્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ કંટ્રોલ યોર ટેમ્પરેચર, આપણા ટેમ્પરેચર ઉપર આપણે કંટ્રોલ મૂકવાનું છે. ફ્રીજમાં રાખીને પાણીને ઠંડુ કરી શકીએ છીએ, પણ પ્રાણને ઠંડા કરતા આવડ્યા નથી આવડ્યા. 46 ડિગ્રી ગરમીમાં તમારા રૂમના ટેમ્પરેચરને તમે કંટ્રોલ કરી શકો છો, પણ તમારા મગજને કંટ્રોલ કરી શકો હું કે તમે આપણા મગજને કંટ્રોલ કરી શકીએ છીએ? આપણે નથી કરી શકતા. હા, આ કૃપા સાધ્ય માર્ગ છે. ગુરુ કૃપા હોય અને સાથે મારો પુરુષાર્થ હોય. ઓકે, એક તો ગુરુ કૃપા તો છે, એમાં મારો પુરુષાર્થ અને મારો ભાવ થવો જોઈએ કે હવે મારી પ્રકૃતિને બદલવી છે. યાદ રાખજો, લાખો જપ કરી દેવાથી પ્રકૃતિ બદલવાની નથી. હમણાં આચાર્ય ભગવાન વાત કરતા હતા પરમ દિવસે કે 32 આગમને ગોળીને પી જાય એવા વ્યક્તિઓ છે. 32 આગમને ગોળીને પી જાય અને તે છતાં પણ
જેમ સરપને સળી કરવાને ફૂંફાડો મારે ના, આમ તો સરપ બહુ શાંત છે, પણ હળી કરો ને તરત જ જેમ સર્પ ફૂંફાડો મારે અને 32 આગમ ભણેલા વ્યક્તિઓ એને જરા અપેક્ષા ભંગ થાય, નાનકડી અપેક્ષા એની ભંગ થાય અને તરત ને તરત એ ફૂંફાડો મારતો, તો એ 32 આગમ શું કામ? એ શું ભણ્યા? હું ભણ્યો કદાચ તોય મારા માટે કામના શું? એક મારું નાનકડું સ્વાર્થ કે મારી નાનકડી અપેક્ષા ભંગ થતી હોય અને હું મારી વૃત્તિને કંટ્રોલ ન કરી શકતો હું અને આવેશમાં જો હું આવી છું, તો એ અભ્યાસ મારા માટે કોઈ કામનો નથી. અહીંયા તો ઢાંકણા ઢાંકવાના છે. 4 શક્તિ મેં બતાવીને 4 શક્તિના ઢાંકણા તમારે ઢાંકી દેવાના અને 4 શક્તિના ઢાંકણાથી જો મન ઢંકાયેલું છે તો અવશ્ય આપણે આપણા ટેમ્પરેચર ઉપર કંટ્રોલ કરી શકીએ. ગટરને ઢાંકણા જોઈએ, સંડાસને દરવાજો જોઈએ, એવી જ રીતે મારા મન ઉપર પણ આ 4 શક્તિના ઢાંકણા નહીં હોય ત્યાં સુધી આપણે ગમે તેવી વૃત્તિ, ક્યારેક કોઈ વૃત્તિ નહીં ઉઠે તેવું મુશ્કેલ છે, ક્યારેક કયો વિકાર નહીં પેદા થાય તેવું મુશ્કેલ છે. અને એ વૃત્તિ અને વિકારોનો ઉપર કંટ્રોલ કરવો હોય તો આ કામ અવશ્ય કરવું પડશે. એટલે કસાયના 3 પ્રકાર બતાવ્યા. એમાં પહેલા નંબરનો કસાય છે શીઘ્ર કસાય. આમ માણસને જરાક આમ પોતાનું ધાર્યું ન થાય ને એટલે તરત જ ગુસ્સો આવી જાય. જરાક એટલે ચા કરતા કેટલી હંમેશા વધારે ગરમ હોય. તમે જોજો, ચા જેટલી ગરમ હોય એના કરતા કેટલી વધારે ગરમ હોય અને ક્યારે માણસનો મગજ છટકી જાય ખબર જ ન પડે. સહેજ ધાર્યું ન થાય, પોતાના મનથી સહેજ વિપરીત થાય એટલે માણસને કસાય આવતા વાર નથી લાગતી. પણ એ વખતે વિચાર કરો, મારું પુણ્ય નબળું છે, મારી ધારેલી ઈચ્છાઓ બધી ક્યારે પૂરી થવાની છે જ નહીં. હું ધારીશ એ ક્યારે નહીં થાય અને ન ધારવું એ બધું થશે. ધારેલું કાંઈ નહીં થાય લખમસિંહભાઈ, અને ન ધારેલું બધું થાય એનું નામ તો સંસાર છે. કલ્પના કંઈક જુદી કરી હોય અને પરિણામ કંઈક જુદું આવતું હોય, કલ્પના જુદી હોય અને પરિણામ જુદું આવતું હોય, એનું નામ તો સંસાર છે. અને મારું પુણ્ય નબળું છે, મારી ઈચ્છા પૂરી નહીં થાય, શાંત થઈ જાઓ, ગુસ્સો નહીં કરતા, આવેશમાં નહીં આવતા. આ શીઘ્ર કસાય. પછી તીવ્ર કસાય. ઘણાનો ગુસ્સો છે ને બહુ આમ વિસ્ફોટ થાય, આમ બોમ્બ છે વિસ્ફોટ થાય ને. એ તો અમારા જયંતિભાઈ પહેલે દિવસે તમને કહી દીધું હતું કે સાહેબ હવે આમૂલ છૂલ પરિવર્તન, એનું નામ તો છે ગુરુનું સાનિધ્ય. ગુરુ શેના માટે મળ્યા છે? હવે જીવનમાં પરિવર્તન કરવું એના માટે તો ગુરુ મળ્યા છે, એના માટે તો એનું સાનિધ્ય છે, એના માટે તો બોમ્બેથી આવ્યા છીએ. બરાબર ને જયંતિભાઈ? સાચી વાત. જીવનનું પરિવર્તન કરવા આ જન્મમાં જો આપણા જીવનનું પરિવર્તન ન થાય તો પછી કયા જન્મમાં થશે? કેટલાય જન્મના સંસ્કારો લઈને બધા આવ્યા છીએ. ઓલા ખેતરમાં ઢેફા થાય ને પછી ઢેફા ભાંગવા પડે. ખેડૂત બધા ઢેફા ભાંગ્યા પછી ખેતરને વાવે. પણ અહીંયા તો મનમાં એટલી બધી ગાંઠો પડી છે, આ બધી ગાંઠો બહાર નીકળે છે. અને એ ગાંઠોને ભાંગવીને એના માટે તો ગુરુ જોઈએ ને ગુરુનું સાનિધ્ય જોઈએ. આ ગુરુનું સાનિધ્ય આ બધી ગાંઠોને ભાંગવા માટે આમ તીવ્ર કસાય, વિસ્ફોટ થાય. ગમે ત્યારે કઈ પરિસ્થિતિ આવશે ને ક્યારે ગુસ્સો નહીં આવી જાય એ કેવું બહુ મુશ્કેલ છે. શીઘ્ર કસાય, તીવ્ર કસાય.
અને એક આવે છે દીર્ઘ કસાય. આમ લાંબા સમય સુધીનો ઘણા છે ને આમ મનમાં સંઘરીને બેઠા હોય. આમ બહારથી તો બહુ હાથ દેખાતા હોય. આ બટેટાવાળા હોય ને એને તમે જોજો, આમ અંદરથી આમ બહારથી તો બહુ ઠંડા હોય. બટેટાવાળા હોય ને આમ બહારથી તો બહુ ઠંડા હોય, પણ બટેટાવાળાને ઉપાડીને સીધું મોઢામાં નાખો તો શું થાય? મોઢું બળી જાય. અંદર બહુ ખરાબ હોય, આમ ધકતા હોય, એકદમ ધકતા હોય. બહારથી હાથ અડાડો તો એકદમ ઠંડા લાગે, પણ સીધો ઉપાડીને મોઢામાં રાખો તો ધકવા માંડે મોઢું, આમ જીભ આવી જાય, તચડી ઉઠે જીભ. આ બટેટાવાળા જેવા હોય, આમ બહારથી બહુ હાથ દેખાતા હોય. ભાઈ કેટલા હાથ છો, બહુ સારી છે. પ્રકૃતિ બહુ એમની ઠંડી છે, પણ જરાક એને હળી કરો. હળી કર્યા પછી ખબર પડે કે આ કેવો આમ વિસ્ફોટ અને કેવો તીવ્ર કસાય, આમ મનમાં સંઘરીને બેઠા હોય, એવા સંઘરેલો કસાય. આંગીન કરવા સહેલા છે, પણ મારા મગજનું પરિવર્તન કરવું બહુ અઘરું છે. આને આ તપેલાને શાંત કરવા બહુ અઘરા છે. આ તપેલા છે, આ તપેલા, આ 24 કલાક તપેલા જ હોય. તમને યાદ હશે સંગીતની મહેફિલ હોય ને ત્યારે તબલથી છે ને આમ તબલાને ચડાવે. તબલાને ચડાવે પછી નાનકડી હથોડી હોય, હથોડીથી આમ તબલાને ચડાવે, ઉપર પાવડર લગાડે, પછી મહેફિલ જામે એટલે તબલથી તબલા વગાડે ને પછી માણસ આમ રંગમાં આવી જાય. આ ક્યાં મહેફિલ હે, ક્યાં મહેફિલ હે. પરંતુ તબલથી સમજે છે કે પ્રોગ્રામ પૂરો થાય એટલે તબલા ઉતારી નાખવાના, અને તબલા ન ઉતારી તો તબલા ફાટી જાય. પણ કરુણા સમાજની એ છે કે આજે માણસોના 24 કલાક તબલા ચડેલા જ છે. તબલા તબલા ને આ તો તોબડા છે. કેટલા ઉભા કરી નાખે બેઠો જીવ બરાબર બોલાવ્યા ના થાય, પાછા બોલાવ્યા નથી. આમ હંગરેલું પડવું હોય, અંદર હંગરેલું પડવું હોય ગુસ્સો. આ છે તીવ્ર કસાય, શીઘ્ર કસાય, દીર્ઘ કસાય અને તીવ્ર કસાય. ત્યારે તમારું મોઢું આમ એકદમ પ્રસન્ન હોય, ખિલખિલાટ કરતું હોય, આનંદમાં હો તમે. એનું કારણ શું છે? એટલે પપ્પાએ કીધું, બેટા હું ઘરથી બહાર નીકળું ત્યારે મારા મનને પૂછું તારે પ્રસન્ન રહેવું છે કે તારે નારાજ રહેવું છે? મનને પૂછવાનું. ઘરથી બહાર નીકળતા પહેલા મનને બહાર પગ મૂકો એના પહેલા પૂછવાનું મનને કે તારે પ્રસન્ન રહેવું છે કે તારે નારાજ રહેવું છે? એટલે હું મારા મનને પૂછું અને મારો મન મને જવાબ આપે કે મારે પ્રસન્ન રહેવું છે, એટલે હું 24 કલાક આનંદ અને આનંદમાં છું. ઢાંકણું અને મારા મન ઉપર પણ ઢાંકણું હશે તો કંટ્રોલ યોર ટેમ્પરેચર, અવશ્ય આપણા મન ઉપર આપણે કંટ્રોલ કરી શકીશું અને આ મોટામાં મોટા તપને આપણે આત્મસિદ્ધ કરી શકશું. અને આ તપ જો સિદ્ધ થઈ ગયો તો માસખમણ જેટલો ફાયદો છે. માસખમણ જેટલો ફાયદો છે. મેં અધ્યાત્મ કલ્પસૂત્રનો રેફરન્સ તમને આપ્યો છે. માસખમણ જેટલો ફાયદો આ તપથી છે. અને આ તપો પર આપણે કંટ્રોલ કરીએ, માત્ર અનશનને નહીં પણ ઉણોતરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ અને ઇન્દ્રિય પ્રતિસંગીનતા, આ તપને પણ આપણે સમજી અને આપણા જીવનમાં સ્થાન આપી અને તપના માર્ગે આગળ વધીએ. યહી સુમંગલ કામનાને વ્યક્ત કરી આજના પ્રવચનને શિક્ષાને ધ્યાનમાં રાખશો સાહેબ. શિક્ષાને જરૂર ધ્યાનમાં રાખશો, શક્ય હશે. तप अनुमोदक भी करे निज कर्मों का नाश, निज कर्मों का नाश बृहद कल्प भाष्यની અંદર 4400 અને 1 નંબરની કંડિકામાં ફરમાવ્યું છે, जहाँ तपसी धुनीति तबेण कम्मन आत्मा तप द्वारा પોતે ગમે તેવા પાપને, દોષોને એ પોતે દૂર કરી દે છે, બાળીને ભસ્મીભૂત કરી દે છે. એવી જ રીતે એ ખેતરમાં એ મફતમાં આવી અને સંગેતરા કાઢી દે છે.
જેફા ભાંગી દઈએ છીએ, રાત ફેરવી દઈએ છીએ, આ મફતમાં નિંદામણ કરી દઈએ છીએ, નકામું ઘાસ ફૂસ બધું દૂર કરી દઈએ છીએ, ફ્રી ઓફ કોસ્ટ. ઘણા લોકો કહે છે કે હવે મજૂરો મળતા નથી, કારણ કે દરેક જગ્યાએ ઓનલાઈન થઈ ગયું ને દરેક રાષ્ટ્રમાં, દરેક રાજ્યમાં ઓનલાઈન બધું કામ મળે છે. એટલે યુપી, બિહાર, ઓરિસ્સા, બંગાળ ત્યાંથી આવવાવાળા મજૂરો આવતા બંધ થઈ ગયા. યુપીના ભૈયાઓ વગેરે આવતા બંધ થઈ ગયા. એટલે બેકારી વધવા માંડી અને કામ કરવાવાળા મજૂરો મળતા નથી. અમે કહીએ છીએ આ લોકો મફતમાં અમારા ખેતરમાં આવી અને બધું કામ કરી દે છે, તો આનાથી વધારે પરમ કલ્યાણ મિત્ર બીજા કયા હોઈ શકે? એવો ભાવ થાય અને આદર જીવ ક્ષમા ગુણ આદર પોતાના આત્માને ઉદ્દેશી કરી અને કહે, હે મેરી પ્રિય આત્મન, પ્રતિકૂળતા એ આત્માનો વિટામિન્સ છે. તું પોતે છો નરકમાં અનંતા દુઃખ ભોગવીને આવ્યો છો. બહુ તું પોતે જ જાનવર કોટીમાં, જનાવરના ભાવમાં પરાધીનતા, પરવશતા, મારફાટ, ભૂખ, તરસ બધું તે ભોગવ્યું છે. ઈતગડીઓ, ગુંગા બધા શરીર ઉપર ચોટે, મચ્છરો, ડાંસ, જીભ એટલે એને ડંખ દીએ, બધું આને સહન કર્યા છે. બધું તે પોતે તું જ છો, બીજો કોઈ નથી. માત્ર મકાન બદલ્યું છે, આત્મા તો તેનો તે જ છે. તે વખતે જાનવર વખતે જ્યારે જનાવર હતા એ વખતે બધું સહન કર્યું, તો આ અવતારમાં સમજપૂર્વક સહન કર. સમજીને સહન કરે એ વ્યક્તિ શાંતિને પામે, આનંદને પામે અને પરંપરા સિદ્ધત્વ અવસ્થા એટલે કે મોક્ષ. મોક્ષનો અર્થ છે જન્મ અને વૃદ્ધાવસ્થા ઉપર વિજય મેળવી લે. એને કયા છે મૃત્યુંજયી, ચિરંજીવી. ચિરંજીવી એને કહેવાય. અને જરાવસ્થા બે ઉપર જેને વિજય મેળવ્યું એને ચિરંજીવી કહેવાય, મૃત્યુંજીવી કહેવાય. એક શિષ્ય ગુરુ પાસે આવી અને 1 મહિનાના એક સાથે પચકા લીધા માંસ ખમણના. માંસ ખમણ પૂરો થઈ ગયો. આજે 31મો દિવસ છે. એટલે 1 મહિના સુધી ખાધું પીધું ન હોય એટલે શરીર સુકાય, લોહી માંસ ઓછું થાય, દુર્બળ શરીર થઈ ગયું. ગુરુ પાસે આવી અને કહે છે, ગુરુદેવ આજે પારણાનો દિવસ છે. એટલે ગુરુદેવ કહે છે કે ક્ષયમ કુરુ ક્ષીણમ કુરુ. એટલે છેલ્લાએ વિચાર કર્યો. ગુરુ કહે છે હજી તપ કરો, પારણો કરવાની જરૂર નથી.
હાથ જોડીને કહે છે બીજા માસ કમાના પછકાર કરાવી દો. 30 દિવસ તો થયા જ હતા. આ 31ના દિવસે પારણાના દિવસે ફરીને 30 ઉપવાસ લઈ લીધા. 2 માસ કમણ થયા. 60 દી થઈ ગયા. આજે 61મો દિવસ છે. શિષ્ય આવીને ગુરુને કહે છે ગુરુદેવ આજે પારણાનો દિવસ છે એટલે આપ આજ્ઞા ફરમાવો. હું કહે છે ધૂણેથી ધૂનો પારણાની આજ્ઞા ના આપી. એટલે વિચાર કર્યો. ગુરુ કહે છે હજી તમે તપ કરો ને 61મા દિવસે 3જો માસ કમળ લઈ લીધો. કેટલા થયા? 90 દિવસ થયા. આજે 91મો દિવસ છે. 91મા દિવસે એક શિષ્ય આવી ગુરુને કહે છે ગુરુદેવ આજે પારણાનો દિવસ છે. એટલે ગુરુ કહે છે ક્ષયમ ગુરુ ક્ષીણમ ગુરુ ધૂણેથી. આ જેવું કીધું ને એની સાથે ક્રોધ ચડી ગયો અને હાથ પકડી આમ કર્યું આંગળી તોડી નાખી. કારણ લોહી માણસો સુકાઈ ગયા હતા. શરીરમાં કંઈ રહ્યું નહીં. હાડ પિંજર હતું. જેવી આંગળી પકડીને આમ કર્યું આંગળી છૂટી થઈ ગઈ. અને ગુરુને કહે છે હજી તમે કહો છો ક્ષયમ ગુરુ? જોતા નથી મારા બધા લોહી માંસ સુકાઈ ગયા. હાડકા ખખડે છે. આંગળી તૂટી ગઈ. ત્યારે ગુરુ કહે છે બેટા મેં શું કીધું હતું અને તું શું સમજ્યો? આ શરીરને ક્ષીણ નથી કરવાનું. તપનો અર્થ છે શરીરને ક્ષીણ કરવાની મેં વાત નથી કરી. મેં તો કીધું હતું તારામાં જે કંઈ દોષ દુર્ગુણો અને જે વૃત્તિ પ્રવૃત્તિ બહિર્મુખી છે એ વૃત્તિ અને પ્રવૃત્તિને અંતર્મુખી બનાવવાની અને સ્વરૂપનું લક્ષ્ય કેળવવાનું થાય તો ખાતા ખાતા જીવ 7-8 કર્મની નિર્જરા કરી નાખે. ખાતા ખાતા હલાવતા હલાવતા લાડવાનો ભૂકો કરતા કરતા પોતે કેવલ જ્ઞાન પામી જાય. લાડવાનો ભૂકો કરે તો કેવલ જ્ઞાન પામી જાય. કડવી તુંબીનો ગુરુએ કીધું કે નિર્બદ્ધ જગ્યા એટલે નિર્દોષ ઠંડીલ ભૂમિ અકૃત્રિમા ભૂમિસ્તુ ઠંડીલા. ઠંડીલનો અર્થ છે અકૃત્રિમા ભૂમિસ્તુ ઠંડીલા. એટલે કુદરતી જ્યાં કોઈ જીવજંતુ ના હોય એવી જગ્યાએ નિર્વદ્ય નિર્દોષ અને જીવજંતુ વગરની જે જગ્યા હોય ત્યાં આ શાકને પગઠવી દેજો. એક ટીપું કાં કે ચોખ્ખા ઘીનો વઘાર કરેલો એક ટીપું નાખ્યું પોઈઝન થઈ ગયેલું. એટલે આજુબાજુ સુગંધથી જોજન ગંધી કીડીઓને જોજન ગંધી કીધી છે. એ કીડીઓ આવી અને ટપોટપ મરવા માંડી.
એટલે શિષ્ય વિચાર કર્યો ગુરુની આજ્ઞા છે, નિર્દોષ જગ્યા, નિર્વૃત્ત જગ્યા, દોષ રહિત જગ્યા, ઠંડીલા ભૂમિ ત્યાં કને વસાવી દેજો. તો મારા પેટ જેવી એક નિર્દોષ બીજી જગ્યા નથી અને બધું શાક વસાવી દીધું પેટમાં. અને મૃત્યુ પામીને સમાસિત વિમાનમાં થઈ ત્યાંથી પોતે મોક્ષમાં વયા જશે. એટલે ખાતા ખાતા 7-8 કર્મનો ક્ષય કરી નાખે અને ખાતા ના વડે વખાણે, વખોડે અને વગોવે અને બોલ 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 કરી જ રાખે ખાતા ખાતા. તો એક તો જ્ઞાનાવરી કર્મ બંધાય, મોઢામાંથી થૂકો ઉડે, કપડા બગડે, અસભ્યતા કહેવાય, મૂર્ખના લક્ષણો કહેવાય. મૂર્ખના 100 લક્ષણો છે, એની અંદર એક લક્ષણ એ છે ખાદમ ગચ્છામિ અસન્ન જલ્પે. અંદર શ્લોકબદ્ધ લક્ષણો છે. એટલે આપણે તપની અનુમોદના કરવાની છે. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. આજ મંથરા ગામની અંદર આપણા આ ચેતીભાઈ અને જયેશભાઈ, એમના માતુશ્રી શાંતાબેન રતનસિંહભાઈ લખમણ, એમના ઘરની અંદર 5 આંબેલની ઓળીઓ છે અને સંપૂર્ણ હમણાંનો ખર્ચનો લાભ આ જયંતિભાઈ અને એમના ભાઈઓએ લીધો છે. બંને ભાઈ અને જયેશને પણ આંબેલની ઓળી ચડી છે, મુંબઈથી આવી ગયા. અને જેતીને પણ આંબેલની ઓળી ચાલે છે. ખૂબ ઉમંગ અને ઉત્સાહવાળા, પ્રેમથી પોતે બધી જગ્યાએ ભેગા ને ભેગા ચાલે, ક્યાં ક્યાં પગલાં કરવાના છે. આજે હમણાં સવારમાં દેવાસરમાં જઈ આવ્યા. વાસુપૂજ્ય ભગવાન પાસે બેસી પ્રાર્થના કરી, મંગલપાઠ સંભળાવી અને દેવાસરની અંદર બધે ગુરુ મંદિરો જ્યાં છે, પુંડરીકની ગુફા, ત્યાં ગૌતમ સ્વામીની બધે જઈ વંદન નમસ્કાર કરી અને ત્યાં પણ જઈ આવ્યા. કારણ કે जिसके दिल में खटक है वो ही अटक रहा. सब भूमि गोपाल की, सब भूमि गोपाल की, इसमें अटक कहाँ. जिसके दिल में खटका है वो ही अटक रहा. ने આ પરિવારને જયંતિભાઈ અને જયેશભાઈ, પોતે રતનસિંહ લક્ષ્મણભાઈ, રતનસિંહભાઈ, શાંતાબેન માતુશ્રી શાંતાબેન રતનસિંહ લક્ષ્મણ ગડા પરિવાર, એમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, શુભેચ્છા, શુભકામના. અને દાદા ગુરુદેવ અજરામરજીના સ્વામીના પ્રતિનિધિ તરીકે અમારા હૃદયપૂર્વકના આશીર્વાદ. જયંતિભાઈ તો અમારા શિષ્ય છે અને પોતે ગુરુદારણા વહેલી કરી છે, પાછળ હમણાં રિપીટ કર્યું ગઈકાલે. એટલે કે ફરીને રિચાર્જ થઈ જાય. એટલે લગભગ 12-13 જણા બહેનો ભાઈઓએ બધા ગુરુદારણા અહીંયા કને કરી. મુખ્ય હતા પણ જયંતિભાઈ વોરા, એ મુખ્ય હતા. સૌથી પહેલાં એમણે કીધું મારે ગુરુધારણા કરવાની છે. એમના નિમિત્તે બધાને લાભ મળ્યો. એટલે જયંતિભાઈને આ જયેશભાઈ, આવો જયેશભાઈ, શાંતાબેન તમે આવો.
થાણામાં, અને થાણામાં 10 વાગે વ્યાખ્યાન પૂરું કરી અને વિરામ કરીને અમે દેવલાલીનો વિરામ કર્યો. અને દેવલાલીમાં વશીતપના પારણા હતા તે દેવલાલી ત્યાં વહેલા પહોંચી ગયા. બરાબર ચૈત્ર સુદ પૂનમના વ્યાખ્યાન વાંચીને 10 વાગે વિરામ કર્યો હતો. આજે અહીંયા કને આજ મારે સાધનામાં બેસવું છે. અત્યારનું મુહૂર્ત છે એટલે આપણે અનુમોદના કરવા માટે 9 દિવસ આંબેલની ઓળી જેમણે કરી છે એમને અનુમોદના માટે તમારે ફંડ ફાળો કરવો હોય એ કરી લો. વિમલ મુનિ મહારાજ સાહેબ બેઠા છે એ તમને બધાને પચકાણા આપશે, મંગળી સંભળાવશે અને તમે તમારું કામ કરી લો. બધા તપસ્વીઓ જેટલા છે આંબેલની ઓળીમાં 79 જેટલા એ બધા તપસ્વીઓને રચનાબાઈ મહાસતીજીના ગુરુ ભક્ત તરફથી બધાને એક સરસ મજાનો ઘડિયાળ ભેટ આપવામાં આવશે. જે ફંડ થાય એ ભાગે પડતું જેમને આવશે એ પ્રમાણે સંઘ નક્કી જે કરે તે એ બધાને પુરસ્કાર રૂપે આપશે. આવતીકાલે સવારના બધાના પારણા થશે એટલે મુંબઈથી આટલી મોટી સંખ્યામાં આવ્યા અને રાત્રે આખા ગામના બધા ભાઈઓ બહેનો 250 જેટલા બહેનો ભાઈઓ વ્યાખ્યાનમાં હોય છે એને કરતાં વધારે રાત્રે આવે છે. 200-300 જેટલા રાત્રે પૂરો મંડપ ધરાયેલો હોય એટલે આવે છે. ગગુડિયા આ અમારા મંથરા ગામની એકતા અને મૂર્તિ પૂજક અને ઠારકવાસી સમાજ બે વચ્ચેનો દૂધ સાકર જેવો જે સંબંધ છે એ અનુમોદનીય પ્રશંસાને લાયક છે. બધાને આવો ને આવો આપણો ધર્મ પ્રેમ નિરંતર વૃદ્ધિંગત બનતો રહે એવી મંગલ કામના કરી અને હવે તમારું જે કામ છે એ તમે કરજો. અને હું હવે જાપમાં બેસીશ. આજે કોઈ એને ડિસ્ટર્બ નહીં કરતા, આખો દિવસ જાપમાં જ જશે. ચરણ તીર્થંકર શાસન પિતા શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના ચરણોમાં વંદન નમસ્કાર. વર્તમાન શાસ્ત્રોદ્ધારક આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી અજરામાજી સ્વામીના ચરણોમાં વંદન નમસ્કાર. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુકાર પૂજ્ય સંત સતીજીના ચરણોમાં વંદન નમસ્કાર. એવં સર્વે ચતુર્વિધ સંઘ એટલે કે આપણા વડીલો માતાઓ ભાઈઓ બહેનોને પણ પ્રણામ. જય જિનેન્દ્ર. આનંદ સાથે જણાવવાનું કે શાસન ઉત્કર્ષના કાર્ય માટે માતુશ્રી ધનીબેન હેમરાજ જ્યોતિભાઈ ગડા હસ્તે પ્રવીણભાઈ હેમરાજ ગડા મનફરાવાળા ₹27,000 પૂજ્ય આચાર્ય ભગવાન તથા પૂજ્ય રત્નાકુમારીજી મહાસતીજી આદિ વિશાળ સંત સતીજી અત્રે પધાર્યા તે નિમિત્તે હલરા ભક્તામર સંપૂર્ણ આરાધના કરાવવા માટે અનુદાન આપેલ છે. શાસન ઉત્કર્ષના કામ માટે તેમને પણ હર્ષથી વધાવીએ અને ખૂબ ખૂબ તેમની પણ અનુમોદના કરીએ છીએ. સંઘ પણ તેમની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. તે સિવાય પૂજ્ય આચાર્ય ભગવંત પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવ ગુરુદેવની મનફરામાં પધરામણી પૂજ્ય વિમલ ગુરુદેવના સંયમ સુવર્ણોત્સવની વધામણી તારીખ 13/4/24 નિમિત્તે શ્રી રચનાજી મહાસતીજી થાણા 4ના ગુરુ ભક્ત તરફથી આંબિલની ઓળી કરનારને દિવાલ ઘડિયાળની અનુમોદના કરવામાં આવશે. તે પરિવારને પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને એમનો પણ આભાર માનીએ છીએ કે અમારા સંઘની સાથે અમને પણ સપોર્ટ કર્યો એ બદલ પણ ખૂબ ખૂબ તે પરિવારનો પણ સપોર્ટ. જય સંઘ સંચાલિત માતુશ્રી
એ લક્ષ્મીબેન માસી બચુભાઈ ગડા જૈન સંઘ તરફથી 500 રૂપિયા દરેક આયુર્વેદની ઓળી પૂરી કરનારને અનુમોદના કરવામાં આવે છે. એવી જ રીતે માતુશ્રી શાંતાબેન રતનસિંહ લક્ષ્મણ ગડા દાતા પરિવાર જે આયુર્વેદનો પૂરેપૂરો લાભ આટલા ઓળીનો પૂરો લાભ લીધેલ છે તે પરિવારને પણ તેમના તરફથી પણ 500 રૂપિયા દરેક તપસ્વીઓને અનુમોદના કરવામાં અને સિવાય એની સાથે એમને બધાને એવું બી ગણતરી કરી કે આ તપસ્યા કરી છે તો હવે આપણે થોડીક એમની તાકાત આવે એટલા માટે ગોળની ભીલી 1 કિલોની પણ એ લોકો એમની સાથે આપવાની અનુમોદના કરી છે. એમને પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આપણો સંઘ પણ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. એવી રીતે 100 રૂપિયા એક માતુશ્રી અમૃતબેન દેસર તથા ગડાભાઈ ગડા હસ્તે માલસીભાઈ તરફથી પણ 100 રૂપિયા અનુમોદના કરવામાં આવેલ છે. તે પણ જાહેરાત કરી છે. તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે સંઘ. સિવાય હવે આપણે જે નામ લખવાના છે લખીએ આપણે લખવાનું ચાલુ કરીએ, આગળ વધીએ અને નામ લખાવો ભાઈ. ખબર નથી પડી કઈ પણ ક્યાંય ખબર નથી પડી. જયંતિભાઈ જયેશભાઈ બધા પહેલી વખત જયંતિભાઈ તો મને લાગે કે તાકાત વધારે આવી ગઈ છે અને એટલો મોટા અવાજે આમ જયનામ કરાવે છે. એમનો ભાણેજ વિનીત એટલો ગંભીર શાંત અને સહજ છે તો એવા એટલો ગંભીર સહજ એ પણ આયુર્વેદની ઓળી પહેલી વખત કરી છે. પણ એનો તમે જુઓ ને તો રોજ એના આયુર્વેદ લગતો હોય છે. કારણ કે દૂધની કોઈ પણ આઈટમ એ વાપરતો નથી. સંપૂર્ણ ત્યાગ, દૂધ, છાશ, દહીં, દૂધની બધી મીઠાઈ મમ્મી સાથે બેંગ્લોરથી આવી અને આયુર્વેદની ઓળી કરી એ બધા ધન્યવાદ છે. આવતીકાલે ભક્તામર સંપુટની આરાધના 9 વાગે શરૂ થશે. પારણા થઈ ગયા પછી 9 વાગે શરૂ થશે અને 9 વાગે થઈ જશે. તમારે પારણા સાયમન નરસાણમ ગણમ સારસાગરમ લેવાલેવણમ વ્યર્થ સંસક્તિ ગણમ સર્વસમય વિદ્યગણમ અપારમ ગોશ્રીહા કરને વાલે કો आज एकाशनो आज काफी છે. एकाशनो परमं हवै मंगलम सदा शांति शांतिं कुरु आदिनाथ सहाय करो श्री शांतिनाथ सहाय करो श्री शांतिनाथ. जय गुरुदेव श्री चत्तारि मंगलम हरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतु धमु मंगलम. चत्तारि लोगोत्तमा हरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहु लोगोत्तमा केवली पन्नतु धमु लोगोत्तमो पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा Guru
જાણે પ્રભુનો